તો ભાઈ આ ચોમાસામાં ચારો બનાવીએ ગરમા ગરમ ગપગોટા। તો ગપગોટા બનાવવા માટે સૌપ્રથમ આપણે જોઈશે રવો 500 ગ્રામ અથવા કિલોનું પેકેટ। તો 500 ગ્રામ અથવા કિલોનું પેકેટ લઈને આપણે ફટાફટ એને તપેલીમાં એક લઈ લઈશું। ત્યારબાદ નાખશું અંદર ખાટામાં ખાટી છાશ। તો મતલબ ખાટી છાશ હોય અથવા ન પણ હોય, થોડી ઘણી હોય તો પણ ચાલશે। તો છાશ નાખી દઈશું અને ત્યારબાદ કરી દઈશું રવાને અને છાશને મિક્સ। તો એવી રીતના મિક્સ કરશું જ્યાં સુધી એનો એકદમ મિક્સ ન થઈ જાય અને એકદમ આઈસ્ક્રીમ ટાઈપ જો તમે જોઈ શકો તો હાવ બની ન જાય ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દેવાનું છે। હવે આને 2 કલાક આપણે સાઈડમાં રાખી દઈશું। ત્યારબાદ લઈશું કુબી, મરચું અને એક સરસ મજાનું ટમાટું। તો એને આવી રીતે કટ કરી નાખશું મિક્સરની અંદર, તમે જોઈ શકો છો। તો આવી રીતના એને આપણે કટ કરી દેવાનું છે। બધા એને કટિંગ કરીને એકદમ ઝીણું એકદમ મિક્સ કરીને, તો મિક્સ થઈ ગયા બાદ ત્યારે આપણે તેને બધો જ મસાલો છે તેને કરી દઈશું આની અંદર મિક્સ। તમે જોઈ શકો છો થઈ ગયું છે રેડી। તો આની અંદર મિક્સ કરીને ફરીવાર એને આપણે હલાવીને બધું મિક્સ કરી દઈશું। આ પ્રોસેસ કરવા માટે તમારે સૌપ્રથમ યાદ રાખવાનું છે કે તમે સૌપ્રથમ જ્યારે મેળવો, જ્યારે રવો અને છાશ તેને 2 કલાક સુધી, અને ત્યારબાદ હવે આપણે અંદર બધો મસાલો નાખશું। જેમ કે પહેલાં નાખશું હળદર થોડું ધાણા જીરું, ત્યારબાદ નાખશું થોડું મરચું, સ્વાદ અનુસાર તમને જેટલું સરસ લાગે છે એટલું તમારે તીખું રાખવું એ ટાઈપ। ઉપરથી નાખશું આપણે થોડું મીઠું અને પછી બધી આ જે વસ્તુ છે એને આપણે ફરીવાર કરી દઈશું મિક્સ। તો આવી રીતે ફરીવાર કરી નાખવાનું છે આપણે મિક્સ। જોઈ શકો છો એકદમ લોટ જેવું થઈ ગયું છે। તો આપણે એકદમ મિક્સ કર્યા બાદ આપણે એક લઈશું નાની અમથી લોટી, જેની અંદર કાણાવાળી લોટી, માર્કેટમાં બધી રીતની લોટી આવે છે, તમે જોઈ શકો ઢોસાની અને આ ટાઈપની કઢાઈ। તો આ ટાઈપની જે લોટી આવે છે એની અંદર આ જે કાણાવાળી આવે એ આપણે લઈશું અને ઉપર એને ગરમ કરવા મૂકી દઈશું તેલ નાખીને ગરમ થયા બાદ જ્યારે તેલ ઉકળવા મળે થોડું ઘણું, ત્યારબાદ આ ગપગોટા છે તેને આપણે ધીમે ધીમે બધા એમાં મૂકી દઈશું, આવી રીતે સર્વ કરી દઈશું। હાથ કર્યા બાદ આપણે ધીમે ધીમે તેને જોઈશું અને જે ગપગોટા તૈયાર થાય, જે મતલબ તળાઈ જાય તો પછી એને આવી રીતના ચેન્જ કરી નાખવાની છે સાઈડ, કેમ કે બંને સાઈડે તળાઈ જાય। અને જ્યારે બંને સાઈડ તળાઈ જાય એટલે આપણા ગપગોટા તૈયાર થઈ જશે સરસ મજાના। તો આ ફટાફટ તમે જોઈ શકો છો આવી સરસ મજાની રેસીપી તમે બનાવી શકો છો ઘરે ચોમાસામાં અને ફૂલ આનંદ લઈ શકો છો ચા સાથે। તો કેવા લાગ્યા તમને આ ગપગોટાની રેસીપી ખાસ કોમેન્ટ કરીને જણાવજો। વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી પાછી નવી રોજ રેસીપી સાથે આવીશ અને કોઈ નવા વિડીયો સાથે।